મિત્રો ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં આપણે એક્સ્ટ્રા દાખલા ચાલુ કર્યા છે. તે પહેલો દાખલો જોયો તો બીજો દાખલો આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આપણે વિડીયો ચાલુ કરીશું. જો sin એ બરાબર 9/41 હોય તો cos એ તથા tan ની કિંમત શોધો. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીશું. A B C બીને આપણે કાટખૂણા તરીકે લઈ લઈશું. આપણે લખીશું ત્રિકોણ ABC માં ગુણન B બરાબર 90 માટે AC કર્ણ થશે. હવે આપણી પાસે sin A ની વેલ્યુ છે. આપણે લખીશું કે sin A બરાબર 9/41 એ પરિણામ નંબર 1. પરંતુ sin A બરાબર તો મતલબ sin θ સૂત્ર શું? ખૂણા θની સામાન્ય બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે A, તો A ની સામાન્ય બાજુ BC છેદમાં કર્ણ AC એ પરિણામ નંબર 2. આપણે લખીશું કે પરિણામ 1 અને 2 પરથી BC upon AC બરાબર 9/41. હવે મિત્રો આપણે બંનેનો અંશા સમ અને બંનેનો છેદ ધ્યાનમાં લઈશું. તો માટે BC ના છેદમાં 9 બરાબર 41 સોરી AC ના છેદમાં 41. હવે આપણે કે ધાર્યા છે તો બાજુમાં લખીશું ધારો જ્યાં k greater than 0. તો આપણે BC ની વેલ્યુ શું મળે? 9k અને AC ની વેલ્યુ શું મળે? 41. હવે આપણી પાસે BC અને AC ની વેલ્યુ છે પણ AB ની વેલ્યુ નથી. તો AB ની વેલ્યુ આપણે કઈ રીતે શોધીશું? પાયથાગોરસ પ્રમેયની મદદથી. તો આપણે લખીશું કે હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC² = AB² + BC². તો AC કેટલા છે? 41k એટલે 41k આખાનો વર્ગ બરાબર AB શોધવાના છે આપણે પ્લસ BC 9k આખાનો વર્ગ. તો માટે 41 નો વર્ગ આપણે કરીએ તો 1681 k² બરાબર AB² પ્લસ 81k². હવે 81k² પ્લસમાં છે તો કઈ જતા રહેશે? માઈનસમાં. એટલે 1681 માઈનસ 81k માટે 1681k² માઈનસ 81k² બરાબર AB². તો માટે 16k² બરાબર AB². તો માટે AB² બરાબર 1600. માટે AB બરાબર 40. રાઈટ? ચલો તો આપણે AB કેટલા મળી ગયા? 40. તો આપણે cos અને tan ની કિંમત શોધવાની છે. તો હવે તો cos θ. તો cos θ બસ સૂત્ર શું? ખૂણા θ ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે? A. તો A ની પાસેની બાજુ AB સોરી 40k હા ચલો A ની પાસેની બાજુ AB કર્ણ AC. તો AB 40k AC 41k તે કેવું ઉડી ગયા? બરાબર 40/41. હવે tan
તો tan θ સૂત્ર શું? ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં ખૂણા થીટાની પાછળની બાજુ. એટલે જો તમને ના આવડતું હોય, જો તમને આ સૂત્ર ના આવડતું કે ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં ખૂણા થીટાની પાછળની બાજુ, જો એ ના આવડતું હોય તો તમને tan θ બરાબર સૂત્ર આવડે ને, sin a upon cos a. એ આપણે મૂકી શકીએ. કેમ મૂકી શકીએ? કેમ કે આપણી પાસે sin a ની પણ વેલ્યુ છે, એટલે sin ની પણ વેલ્યુ છે અને cos ની પણ વેલ્યુ છે, તો આપણે મૂકી શકીએ. તો sin બરાબર 9/41, cos બરાબર 40/41. 41 ઉડી ગયા તો બરાબર 9/40. જો તમે પેલી રીતે ભૂલ પડતી હોય તો તમને આ રીતે કરી શકો. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું. જો મિત્રો બીજો દાખલો, ત્રિકોણ ABC માં કોનો બી કાટખૂણો છે AB બરાબર 35 સેમી અને BC બરાબર 12 સેમી છે. તો નીચેના ત્રિકોણમિતિય ગુણોત્તરોની કિંમત શોધો. તો આપણી પાસે AB અને BC ની વેલ્યુ છે. સૌથી પહેલા તો આપણે શું કરીશું? આકૃતિ દોરીશું. A B C બેને આપણે કાટખૂણા તરીકે લઈ લઈશું. AB આપણને આપેલા છે 35 સેમી, BC આપેલા છે 12 સેમી. એટલે આપણી પાસે AB અને BC ની વેલ્યુ છે પણ AC ની વેલ્યુ નથી. એટલે આપણે પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધીશું. સૌથી પહેલા આપણે લખીશું કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 માટે AC કર્ણ થશે. હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC square is equal to AB square plus BC square. તો માટે AC square AB કેટલા છે? 35. એટલે 35 આખાનો વર્ગ પ્લસ BC 12 આખાનો વર્ગ. તો 35 નો વર્ગ $1225 પ્લસ 12 નો વર્ગ 144. તો માટે દેખાય તો હવે આ બધું લખું છું. માટે BC square is equal to $1225 તો માટે AC બરાબર 37 સેમી. હા, હવે આપણે કોને કઈ કિંમત શોધવાની છે? આપણે પહેલું sin A, બીજું cos A, ત્રીજું cos C, ચોથું sin C. આ ત્રણે આપણી કિંમત શોધવાની છે. તો હવે sin A, તો મિત્રો sin ટેબલ સૂત્ર શું? ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે? A. તો A ની સામેની બાજુ BC છેદમાં કર્ણ AC. તો બરાબર BC 12 AC 37. ચલો હવે બીજું cos A. તો મિત્રો cos ટેબલ સૂત્ર શું? ખૂણા થીટાની પાછળની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે? A. તો A ની પાછળની બાજુ AB છેદમાં કર્ણ AC.
તો EB 35, AC 37. ચલો હવે ત્રીજું cos C. મિત્રો આમાં ખૂણો ચેન્જ થતો રહે હો. ચલો cos C. તો cos θ બરાબર આપણને સૂત્ર ખબર જ છે કે ખૂણા θ ને પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણો કયો છે? આમાં આ લોકો ખૂણો C લીધો. તો ખૂણો C ની પાસેની બાજુ BC છેદમાં કર્ણ AC. BC 12, AC 37. પછી sin C. આમાં પણ ખૂણો કયો છે? C. પણ આપણને ખબર છે કે sin θ બરાબર સૂત્ર શું કે ખૂણા θ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે? C. તો C ની સામેની બાજુ EB છેદમાં કર્ણ AC. ચલો EB 35, AC 37 થઈ ગયું. sin A sin cos A cos A sin C શોધવાના હતા તો આપણે શોધી કાઢીએ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.